ભરૂચ શહેરના સક્કર તળાવ વિસ્તારમાં આવેલ હજરત હસુમિયા બાવાનો ઉર્સ અને સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ શહેરના સક્કર તળાવ ઘાસ મંડાઈમાં આવેલ સૈયદ હજરત હસુમિયા નઝમુદ્દીન બાવાનો 55માં ઉર્સ અને સંદલ શરીફની ઉજવણી આજે કરવામાં આવી હતી। સવાલ મહિનાના પહેલા અને બીજા ચાંદના દિવસે સૈયદ હસુમિયા નઝમુદ્દીન બાવાના ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। આ પ્રસંગે તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો પણ હાજર રહે છે અને કોમી એકતાના મિસાલ સમા હજરત હસુમિયા બાવાના ઉર્સ અને સંદલ શરીફમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટ્યા હતા। આ અંગે તેમના સજ્જાદા નસીર મોહમ્મદ શકીલ દ્વારા સૈયદ હજરત હસુમિયા બાવાના નઝમુદ્દીન બાવાના ઉર્સ અંગેની વિગતો આપી હતી। मैं मोहम्मद शकील सज्जाद नसीम असुबा का पोता। आज रोज़ असुबा में बाबा का संदल शरीफ है और कल उर्स मुबारक है और लिहाजा आज तमाम अक़ीदतमंद लोग हाजिर हुए हैं और तमाम अपना खिराज अक़ीदत पेश कर रहे हैं और ये उर्स और संदल हर साल मनाया जाता है और मुसलसल 12/12/1969 से ये संदल शरीफ और उर्स शरीफ मनाया जाता है और आज 55वां उर्स मुबारक है और ये यहाँ से कौमी एकता का एक प्रतीक है। यहाँ हिंदू मुसलमान सब आके अपनी खिराज अक़ीदतमंद पेश करते हैं और हाजिरी देते हैं और ये एक एकता का प्रतीक है। यहाँ न्याज भी बनती है आज रोज़ और पूरे देश में इसका पैगाम जाना चाहिए एकता का और भाईचारे का, जो हम आपको पहुँचाते हैं कि पूरे देश में भाईचारा रहे, एकता रहे, अमन रहे।